આજે 8મો દિવસ છે. 8મા દિવસની પરિક્રમા અમે શરૂ કરીશું. અમે અહીં ઓટખેડીના મામાના આશ્રમમાં રોકાયા છે. ખૂબ જ સારી વ્યવસ્થા હતી અને ખરેખર અમને અહીં રોકાઈને ખૂબ જ આનંદ થયો. મામાએ ઘણી સારી સેવા આપી છે અને એમના આશ્રમમાં જે કોઈ નર્મદા પરિક્રમાવાસી આવે છે એમને ખરેખર ખૂબ જ આનંદ થાય છે. અહીંથી અમે પરિક્રમા શરૂ કરીશું અને અહીંથી જે સુલપાણી સ્વરનું હાડ જંગલ ખૂબ જ પ્રખ્યાત છે એ અહીંથી શરૂઆત થાય છે અને હવે અમે સુલપાણી સ્વરના જંગલમાં પ્રવેશ કરીશું. નર્મદે હર. મિત્રો, આજે અમારી પરિક્રમાના 35મા દિવસે અમે મહેશ્વરમાં આવી પહોંચ્યા છીએ. મહેશ્વર કે જ્યાં માં નર્મદાના 1000 ધારાઓ વહે છે. આ તમે આ વિડીયોમાં જોઈ શકો છો. એક અલૌકિક દ્રશ્ય છે. અહીં માં નર્મદાની 1000 ધારાઓ છે અને 1000 ધારાઓથી માં નર્મદા વહે છે. આ દ્રશ્ય જોવાનું એક અલૌકિક દ્રશ્ય છે. એ જોવાનો લાવો જીવનમાં મળવો એ ખૂબ જ આનંદની વાત છે. મને આ લાવો બીજી વાર મળ્યો છે જીવનમાં, એટલે ખરેખર મારે તો હું બહુ ભાગ્યશાળી સમજું છું. જો તમે 1000 ધારા તમને દેખાશે, આમાં જુદી જુદી ધારાઓ છે. અમે જોઈ શકીએ છીએ, નરી આંખે જોઈ શકીએ છીએ અને ગણતા નથી, પણ અહીંયા શસ્ત્રધારા, આનું નામ છે શસ્ત્રધારા. પ્રમોદભાઈ, શસ્ત્રધારા જોઈ તમે? હા, અલૌકિક ધારા છે અને આનું ખરેખર આનું આવીને માણસ અને જોવું જોઈએ. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. મધ્યપ્રદેશના માંડુમાં આવેલો આ એક રેવાકુંડ, જેનું ખૂબ જ મહત્વ છે. આ તમે રેવાકુંડ જોઈ શકો છો. મારા મિત્ર પ્રમોદભાઈ છે. અહીંયા આ જેને રેવાકુંડ કહેવામાં આવે છે. આ રેવાકુંડનો ઇતિહાસ એવો છે કે અહીંના મહેલના રાણી રૂપમતી એ મા નર્મદાની ખૂબ જ આરાધના કરી અને મા નર્મદી એમને પ્રસન્ન થયા અને એમનું વહેણ બદલી અને અહીંયા એ પ્રગટ્યા અને એમને દર્શન દીધા. અને અહીં મા નર્મદા ગુપ્ત રૂપે વહે છે. આ એનું મુખ્ય મહત્વ છે. નર્મદે હર. જય સ્વામિનારાયણ. નર્મદે હર. અમે નર્મદા પરિક્રમાવાસી મારા મિત્ર પ્રમોદ ભંડારી સાથે આજે સ્વામિનારાયણ મંદિર પોઈચા પહોંચી ગયા છે. ખૂબ જ સુંદર વાતાવરણ છે. અમને બપોરનું ભોજન મળ્યું અને બપોરના ભોજન પછી અમે આ મંદિરની મુલાકાત લઈએ છીએ અને એ મંદિરની મુલાકાત પછી અમે ત્યાંથી અમારો પ્રવાસ આગળ વધારીશું. ખૂબ જ સુંદર વાતાવરણની અંદર અમે અહીં પહોંચી ગયા છીએ. નર્મદે હર. નર્મદે હર. ઘનઘોર જંગલમાંથી ચાલી રહ્યા છે. હવે દક્ષિણ તટ તમારો શરૂ થઈ ગયો છે. જોઈ શકો છો વાંદરા કેટલા છે. આ હા 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 હા. એકદમ ઘનઘોર જંગલ છે. અમારા મિત્ર છે કલ્યાણના મિસ્ટર મનોહર. મનોહર સર, ઇધર દિખાઓ. મિસ્ટર મનોહર સર. નર્મદે હર. નર્મદે હર. આપણા પ્રમોદભાઈ આવે છે. પ્રમોદભાઈ બી ચાલે છે જોરમાં. નર્મદે હર. ઘનઘોર જંગલમાં જઈ રહ્યા છે. ઘનઘોર જંગલ. ઘનઘોર જંગલ એકદમ. દક્ષિણ તટ શરૂ થઈ ગયો છે. ખૂબ જ ખુશીની વાત છે. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. હવે બાલિકાઓ અમને હાથ પકડીને લઈ આવી કે અમારે ત્યાં બાલભોગ કરો. કેવો છે સેવા ધર્મ, એ ખરેખર ખબર પડે છે. એ ખરેખર આનંદની વાત છે. નાની નાની બાલિકાઓ હાથ પકડી લે. મહારાજજી બાલભોગ कर लो, महाराज जी चाय पी लो. अच्छा, हाँ आप बोल दीजिए. हाँ, तुलसीराम जी सड़ा पर बाटी सेकाय છે. बोलो. तुम्हारा नाम क्या है बिटिया? बोलो.